અંકલેશ્વરમાં 47,610 મતદારો 9 વોર્ડના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. પાલિકા 2021ના મતદારો 58,135 સામે 2026માં 47,610 મતદારો 9 વોર્ડમાં રહ્યા છે. નગરપાલિકા 9 વોર્ડમાં 10,525 મતદારોનો 5 વર્ષમાં થયો ઘટાડો. માત્ર વોર્ડ નંબર 1માં 518 મતદારોના વધારા સાથે 7,393 મતદારો નોંધાયા છે. બાકી 8 વોર્ડના મતદારોની સંખ્યા ઘટી છે. સૌથી વધુ વોર્ડ નંબર 6માં 1900 મતદારોનો ઘટાડો થયો છે. અંકલેશ્વર નગરપાલિકા 9 વોર્ડના યોજાનાર ચૂંટણીમાં 9 વોર્ડમાં 36 બેઠક માટે ભાવિ ઉમેદવારોના ભાવિ હવે 47,610 મતદારો નક્કી કરશે. SIR બાદ પાલિકાની ચૂંટણી પૂર્વે પ્રસિદ્ધ કરવામાં આવેલ વર્તમાન મતદાર યાદી પ્રમાણે વોર્ડ પ્રમાણે મતદારોની સ્થિતિ જોતા તમામ રાજકીય પક્ષોની ચિંતા વધારી દીધી છે. પાલિકાના 9 વોર્ડમાં 1900 મતદારોથી લઈ ઓછામાં ઓછા 524 મતદાર વોર્ડ ઘટ્યું છે. ત્યાં એકમાત્ર વોર્ડ નંબર 1માં 518 મતદારોના વધારા સાથે પાલિકા સૌથી વધુ મતદાર 7,393 ધરાવતો વોર્ડ બન્યો છે. જ્યારે સૌથી વધુ 1900 મતદાર વોર્ડ નંબર 6માં ઘટી જતા ચૂંટણી જંગ વધુ રસપ્રદ બની શકે છે. ગત 2021ની વોર્ડ દીઠ સ્થિતિ સામે 2026માં વોર્ડ દીઠ સ્થિતિ બદલાઈ છે, જેમાં વિજેતા ઉમેદવાર અંદાજે 1,000થી 1,500 મતે જીત્યા હતા. ત્યાં હવે એટલા જ મતદારો ઘટી ગયા છે. આ પરિસ્થિતિમાં ચૂંટણી જંગ વધુ રસાકસી ભર્યો અને પ્રતિષ્ઠા ભર્યો બની રહેશે. પક્ષના પ્રભુત્વ ધરાવતા વોર્ડમાં પણ મતદારોની સંખ્યા ઘટાડા સાથે બેઠકની અનામત સ્થિતિ જોતા આ ચૂંટણી જંગ તમામ રાજકીય પક્ષો માટે લિટમસ ટેસ્ટ સમાન બની રહેશે. અહીં નોંધવું ઘટે કે જે વોર્ડમાં વ્યક્તિગત નેતાનું પ્રભુત્વ વધે તે જ એ વોર્ડના કિંગમેકર બની શકે છે. ત્યારે પાલિકાની ચૂંટણી ખરા અર્થમાં હવે વર્ચસ્વને પક્ષ પ્રતિષ્ઠાની બની રહેશે એ વાત ચોક્કસ પ્રાથમિક મતદાર યાદી જોતા સામે આવી રહ્યું છે.